તો જય માતાજી, નમસ્કાર મિત્રો। તો મિત્રો, દરેક દિવસની એક નવી શરૂઆત હોય છે। તો આજના તણાવપૂર્ણ જીવનમાં કોઈક ને કોઈક સમયે નિરાશાનો અનુભવ થવો તે સ્વાભાવિક હોય છે। સંઘર્ષ દરેકના જીવનમાં એક મોટો ભાગ છે, કારણ કે સુખ અને દુઃખ એક જ સિક્કાની બંને બાજુઓ હોય છે। આવી પરિસ્થિતિઓમાં આપણા નજીકના મિત્રો અથવા પરિચિતોને પ્રોત્સાહિત કરવા માટે અને તેમના ચહેરા પર સ્મિત લાવવા માટે સકારાત્મક વિચારો અને સંદેશાઓ એક મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે। કોઈ પણ વ્યક્તિ ખુશી, ઉદાસી કે નિરાશાના સમયમાં તે પોતાનો ઉત્સાહ જાળવી રાખે છે, તે મુશ્કેલીઓનો વધુ સરળતાથી સામનો કરી શકે છે। જ્યારે કોઈ વ્યક્તિનું દુઃખ કે નિરાશા સમયમાં સંપૂર્ણપણે હતાશ થઈ જાય, ત્યારે તેને પ્રેરિત રાખવા માટે અન્ય લોકો પ્રયાસો અનિવાર્ય બની જાય છે। જો તમારો કોઈ પરિવારજન કે મિત્ર કોઈ કામને કારણે સતત નિરાશ રહેતો હોય, તો તેને તમે પ્રોત્સાહિત આપવા માટે તમે સોશિયલ મીડિયા દ્વારા પોઝિટિવ સુવિચાર અને સંદેશાઓ મોકલી શકો છો। તો દરેક સવાર એક નવી શરૂઆત લાવે છે। ગઈકાલની ચિંતા છોડી દો અને આજના ચમત્કાર ઉપર ધ્યાન આપો। નાની નાની વસ્તુઓમાં આનંદ શોધવાનું શીખો, કારણ કે જીવનની સુંદરતા ત્યાં જ છુપાયેલી છે।